નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણી પરીક્ષાની તારીખ આવી ગઈ છે. આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ 9 એપ્રિલે આપણી એક્ઝામ છે, એટલે 1 મહિનાથી પણ ઓછો સમય આપણી પાસે છે. તો આ જે કરંટ અફેર્સ છે, યોજનાઓ છે, આ તમામ વિડીયો તમને ખૂબ મદદરૂપ થવાના છે અને આ બંનેના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જે લોકો આ લેક્ચર રેગ્યુલર રીતે અટેન્ડ કરી લેશે એમને ચોખ્ખો ફાયદો થવાનો છે. બીજું, આપણે દરરોજ સવાલ પણ ભણતા હોઈએ છીએ. હું તમને એક સવાલ પણ અહીંયા કહેતો હોઉં છું. તો જે લાસ્ટ સેશનમાં તમને સવાલ કીધો એનો આન્સર તમને આ સેશનમાં મળી જતો હોય છે. તો આ બધા મુદ્દાઓ તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના. તો આપણે વધારે સમય પસાર ન કરતા લેક્ચર શરૂ કરીએ. એ પહેલા તમારા માટે એક નાની એવી ઇન્ફોર્મેશન કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે સ્પેશિયલ પીએસઆઈ બેચની અંદર તમને ખાસ ડિસ્કાઉન્ટ છે 12 તારીખ સુધી, બરાબર, એટલે કે આવતીકાલ સુધી. જે લોકો 12 માર્ચ સુધીમાં એડમિશન લેશે અને પીએસઆઈ ની બેચમાં ડિસ્કાઉન્ટ મળવાપાત્ર થશે. 2 બેચ ઓલરેડી ફૂલ થઈ ચૂકેલી છે. આ ત્રીજી બેચ છે, જેનો સમય છે સાંજે 6 થી 8. હવે તમને લોકોને ખ્યાલ છે કે ગુજરાતની અંદર વર્ષ 2023માં ઘણી બધી આપણી સરકારી ભરતીઓ આવવાની છે. એમાં ગુજરાતની અંદર સૌથી વધુ રિઝલ્ટ આપતી સંસ્થા છે વર્લ્ડ ઇનબોક્સ. દરેક પરીક્ષાઓની અંદર વર્લ્ડ ઇનબોક્સના વિદ્યાર્થીઓ પાસ થતા હોય છે. હાલની અંદર ગુજરાતભરની અંદર સરકારની અંદર કાર્યરત રહેતા હોય છે. એમાં ખાસ કરીને મિશન ખાખી પીએસઆઈ ઓલ ગુજરાત રેન્ક 1 એ વર્લ્ડ ઇનબોક્સના વિદ્યાર્થી રહેલા છે, બરાબર. તો આ રિઝલ્ટ પણ બોલતું હોય છે. જો તમને પીએસઆઈની બેચમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો તમે ખાસ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરની મુલાકાત લઈ શકો. શાખાનો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. હવે આપણે જોઈએ સવાલ. આપણો જે સવાલ જે લાસ્ટ સેશનમાં તમને પૂછેલો, તાજેતરમાં રાજ્ય કક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યાં ઉજવાયો હતો? આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ 8 માર્ચ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. તો રાજ્ય કક્ષાનો દિવસ ક્યાં ઉજવાણેલો, એવો સવાલ આપણને પૂછેલો છે. બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ કે ગાંધીનગર? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ગાંધીનગર. રાજ્ય કક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગાંધીનગરમાં ઉજવાણો. તેડાગર બહેનોને પુરસ્કારો આપવામાં, મુખ્ય સેવિકાઓ જે હોય એમને પુરસ્કારો એનાયત કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે. આખી સેરેમની ક્યાં યોજાય? ગાંધીનગર. આ સવાલ મેં તમને લાસ્ટ સેશનમાં પૂછ્યો, પણ એ પહેલાના સેશનમાં આપણે ભણી ગયેલા છીએ, બરાબર. તો આપણો સવાલ છે. હવે આપણે જોઈએ આપણી પહેલી મેટર. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની ભારત યાત્રા. ખૂબ મહત્વની યાત્રા છે. ક્રિકેટ થકી ડિપ્લોમેસીની પણ વાત થઈ, બરાબર, કે જે ચોથી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ 9મી માર્ચના રોજ. તો ત્યાં હાજરી આપી બંને દેશના વડાપ્રધાનોએ. તો આ એક ક્રિકેટ ટુ ડિપ્લોમેસીનું આખું આયોજન. સાબરમતી આશ્રમની એમણે મુલાકાત લીધી. પછી નવી દિલ્હી ગયા, ત્યાં બંને દેશો વચ્ચે કેટલાક દ્વિપક્ષીય કરારો થયા. તો આ યાત્રા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણા માટે. કંઈક ને કંઈક સવાલ અહીંયાથી બને. તો જોઈએ આપણે કે ભારત ઓસ્ટ્રેલિયા એન્યુઅલ સમિટ 2023, એટલે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટ, વાર્ષિક સંમેલન 2023ના ભાગરૂપે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ ભારતની યાત્રાએ આવ્યા. સીધા અમદાવાદ એરપોર્ટ ઉપર એનું આગમન થયું. ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા મુખ્યમંત્રી, અને એમની સાથે બીજા કેટલાક લોકો, ઉચ્ચ અધિકારીઓ એમને આવકારવા માટે એરપોર્ટ પર ગયા. ત્યાર પછી એમણે કઈ કઈ સમિટમાં, કયા કયા આયોજનમાં ભાગ લીધો, આપણે પહેલા શોર્ટમાં જોઈ લઈએ. કે 8 થી 11 માર્ચ એમની આ યાત્રા ટોટલ રહેલી. અમદાવાદ તેમનું આગમન. ત્યાર પછી એમણે લીધે સાબરમતી આશ્રમની મુલાકાત. ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી સાબરમતી આશ્રમ ખાતે. પછી રાજભવનની અંદર તે હોળીના કાર્યક્રમમાં પણ ભાગ લીધેલો. પછી 9મી માર્ચે જ ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ, જેનું જૂનું નામ શું હતું? મોટેરા સ્ટેડિયમ. તો ત્યાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચની શરૂઆતની સેરેમની, જેને આપણે ઇનોગ્રેશન સેરેમની કહીએ, ત્યાં ભાગ લીધો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની એ ટુર્નામેન્ટ. અને 9મી માર્ચે તેનો આઈએનએસ વિક્રાંત પર ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યો. ત્યાં એમને અભિવાદન કરવામાં આવ્યું. તો એટલી એમની મુલાકાત છે. જોઈએ આપણે હવે. અહીંયા તમે જો, અહીંયા હોળી રમી રહ્યા છે રાજભવનની અંદર. ત્યાર પછી સાબરમતી આશ્રમની મુલાકાતે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો સ્મિથ અને રોહિત શર્મા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અલ્બેનીઝ. ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા ફ્રેન્ડશિપ થ્રુ ક્રિકેટ, કે ભારત અને ઓસ્ટ્રેલિયાની મિત્રતા પણ ક્રિકેટ થકી. બંને ક્રિકેટની અંદર બહુ પાવરફુલ દેશ. અને આ 9મી માર્ચે જે ચોથી ટેસ્ટ મેચ યોજાય એનો પહેલો દિવસ છે, ત્યારે બંને દેશના વડાપ્રધાન હાજર રહે છે, બરાબર. પૂછાય તમને મુદ્દો આ અંગે કાંઈ, તો યાદ તમને રહેવો જોઈએ. હવે આપણે જોઈએ કે નવી દિલ્હીમાં એ બંને વચ્ચે જે કાંઈ પણ મુલાકાત થઈ એમાં કઈ કઈ બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. તો તમે જુઓ
કે પહેલા તો નરેન્દ્ર મોદીએ એક ખાસ ઉલ્લેખ કર્યો, બંને જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે એક મુદ્દો એમને સવાલ પણ પૂછવામાં આવ્યો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને કે ઓસ્ટ્રેલિયાની અંદર કેટલાક મંદિરો પર હુમલાઓ થાય છે, તોડફોડ થાય છે, એના વિશે શું કહેવું છે? તો એમણે કીધું કે હા, અમે ચોક્કસ એના માટે કંઈક પગલાં લઈશું અને તમામ ભારતીય લોકોની ઓસ્ટ્રેલિયાની અંદર સિક્યુરિટી થાય એના માટે અમે ખાસ પગલાં લઈશું. બીજો મુદ્દો ખાસ તમે જો બંને દેશો વચ્ચે કેટલાક MOU થયેલા છે. કયા કયા ફિલ્ડમાં? તો કે સ્પોર્ટ્સ, ત્યાર પછી સોલાર અને ઓડિયો વિઝ્યુઅલ કો પ્રોડક્શન એટલે કે ઓડિયો વિઝ્યુઅલ તો સ્પોર્ટ્સ, સોલાર, ઓડિયો વિઝ્યુઅલ આ બંને ફિલ્ડની અંદર બંને દેશો વચ્ચે કરાર થયા હતા. ખાસ આ મુદ્દો આપણને યાદ હોવો જોઈએ. જો હું તમને બીજો એક શબ્દ અહીંયા સમજાવી દઉં, FTA. તમે ક્યાંય પણ કરંટ વાંચો અને તમને એમાં FTA દેખાય એટલે તમારે શું એને કહેવાનું? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. કોઈ પણ બે દેશ અથવા તો વધુ દેશો વચ્ચે FTA થયો છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે. એનો મતલબ શું? કે એ દેશો વચ્ચે જે વ્યાપાર થતો હશે એમાં જે ટેરિફ લાગે, જે કસ્ટમ ડ્યુટી વગેરે, એમાં ખાસ જે ડ્યુટી લાગતી હોય એ ખૂબ ઓછી હશે અથવા તો હશે જ નહીં. એટલે ફ્રી ટ્રેડ કે ફ્રીલી મુક્ત રીતે તમે વ્યાપાર કરી શકો એવો કરાર એટલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. બરાબર. અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘણા બધા ક્ષેત્રોની અંદર ખાસ વ્યાપાર થતો હોય છે. તો આ બંને વચ્ચેની ખાસ વાત થઈ. ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ માટે ખાસ વાતચીત થઈ. ઇન્વેસ્ટમેન્ટ ભારતે સ્પેશિયલ વાત કરી ભાઈ તમે ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો. ખાસ તમને ધોલેરા સર જેવું એક અમે ફિલ્ડ આપી દીધું છે ગુજરાતની અંદર, ત્યાં અનુકૂળ પડે તો ઓસ્ટ્રેલિયન કંપનીને તમે પ્રમોટ કરો ઇન્વેસ્ટમેન્ટ માટે. તો આવા અલગ અલગ ઇકોનોમિક રીતે પણ ઇકોનોમિક એક્ટિવિટી પણ થઈ હતી, એના ભાગરૂપે અલગ અલગ MOU પણ થયા હતા. હવે આપણે જોઈએ ભારતના મહત્વના FTA. જો મેં તમને જે શબ્દ કીધો FTA ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, તો કયા કયા અન્ય દેશો સાથે છે થોડાક આપણે અહીંયા ઉદાહરણ જોઈ લઈએ. ભારત મોરેશિયસ, ભારત UAE અને ભારત ઓસ્ટ્રેલિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. તમે જુઓ એમનું અહીંયા ગાર્ડ ઓફ ઓનરથી સન્માન થાય છે અને અહીંયા રાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત. તો આખી એની યાત્રા ખૂબ ઇમ્પોર્ટન્ટ યાત્રા, 3 દિવસની યાત્રા. પરીક્ષામાંથી કોઈ પણ સવાલ તમને પૂછી શકે. ચાલો ત્યાર પછી જોઈએ 19મી બિમસ્ટેક મિનિસ્ટ્રીયલ લેવલ કોન્ફરન્સ. મંત્રી સ્તરની બેઠક યોજાઈ બિમસ્ટેક દેશો વચ્ચે. તો આપણને તરત પ્રશ્ન થાય 19મી બેઠક હતી અને શું એમાં વાત થઈ? ને તો બધું ભણીએ જ છીએ. પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે બિમસ્ટેક કોને કહેવાય. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન એટલે બિમસ્ટેક. જો અહીંયા નામ પણ લખેલું છે, બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, બિમસ્ટેક. અહીંયા જે અત્યારે મંત્રી સ્તરીય બેઠક બિમસ્ટેકની યોજાય, તો હું તમને પહેલા બિમસ્ટેક વિશે જ કહી દઉં. પછી એ બેઠકમાં શું શું કામ કરવામાં આવ્યું, એમાં બીજા કઈ ચર્ચાઓ થઈ હતી, એ બધી આપણે ડિટેલ જોઈએ. બે ઓફ બેંગાલ, બંગાળની ખાડીની વાત અહીંયા થાય છે. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ એટલે વિવિધ ક્ષેત્રો, ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન કે વિવિધ ક્ષેત્રો માટે ટેકનિકલ એટલે કોઈ ટેકનિકલી સહાય કરવી અને ઇકોનોમિકલ કોઓપરેશન એટલે આર્થિક રીતે કોઓપરેટ કરવા માટેનું એક આખું સંગઠન. પણ કેવા દેશોનું સંગઠન? કે એવા દેશો કે જે બે ઓફ બેંગાલની નજીક આવેલા છે, બે ઓફ બેંગાલમાં આવેલા છે. ખ્યાલ આવે છે તમને? તો બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન એટલે બિમસ્ટેક. તો બંગાળની ખાડીની નજીક આવેલા દેશો માટે થઈને ખાસ ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન આપવા માટે થઈને વર્ષ 1997 ની અંદર બિમસ્ટેકની સ્થાપના થયેલી. જેના કુલ 7 જેટલા સભ્ય દેશો છે. જો તમે શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને થાઈલેન્ડ. 2 મિનિટ તમે ધ્યાન આપો ને એટલે તમને હમણાં આ દેશો બધા અહીંયા યાદ રહી જશે. તો આ તમે પેલા નકશો જુઓ. અહીંયા તમે જોઈ રહ્યા છો બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડી. તો કયા કયા સભ્ય દેશો? તો અહીંયાથી તમારે શરૂ કરવાનું. શ્રીલંકા કે જેને આપણે હિન્દ મહાસાગરનું મોતી કહીએ છીએ, બરાબર. તો શ્રીલંકા, ત્યાંથી તમારે ફ્લાઇટ લેવાની. ભારત, ત્યાંથી તમારે જવાનું નેપાળ, ત્યાંથી જવાનું ભૂટાન, ત્યાંથી જવાનું બાંગ્લાદેશ, ત્યાંથી જવાનું મ્યાનમાર અને ત્યાંથી જવાનું થાઈલેન્ડ. તો જો શ્રીલંકા, ઇન્ડિયા, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને થાઈલેન્ડ આટલા દેશો તમે જુઓ બે ઓફ બેંગાલની નજીક આવેલા દેશો છે. માલદીવ જેનો સભ્ય નથી, માલદીવ થોડુંક આમ આઘું ગયું ભાઈ, બરાબર.
અહીંયા તમને દેખાય એ માલદીવ. તો માલદીવ એના સભ્ય તરીકે નથી. તો આટલા દેશો વચ્ચે ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન માટે જે ઓર્ગેનાઇઝેશન બન્યું 1997 જેને આપણે બિમસ્ટેક કહીએ છીએ. આખો મુદ્દો તમને સમજાઈ ગયો? તો કે હા. તો આ બિમસ્ટેક દેશોની તાજેતરમાં એક મીટિંગ યોજાઈ. મંત્રી લેવલની મીટિંગ હતી. જો કોઈ વડાપ્રધાન કે એમણે હાજરી આપી એવી મીટિંગ નથી. મંત્રી લેવલની મીટિંગ છે, 19મી મીટિંગ, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? વિદેશ અને શિક્ષણ રાજ્યમંત્રી ડોક્ટર રાજકુમાર રંજન સિંઘે, અને એ પણ વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. બરાબર. 9 માર્ચે બેંકોક, થાઈલેન્ડ, ત્યાંથી આખી સમિટનું આયોજન થયું. એમાં ભારતનું પ્રતિનિધિત્વ વર્ચ્યુઅલી કર્યું હતું ડોક્ટર રાજકુમાર રંજન સિંઘે, રાજ્ય કક્ષાના મંત્રી. આ બેઠકની અંદર કઈ ખાસ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો કે આ બેઠકમાં ભારતની અંદર હવામાન અને આબોહવા માટે બિમસ્ટેક કેન્દ્રની સ્થાપના અંગેના એક ડ્રાફ્ટને પણ મંજૂરી આપવામાં આવી હતી કે આબોહવા સંબંધિત ઇન્ફોર્મેશન મળી જાય બિમસ્ટેકના દેશોને, એ માટેનું એક સેન્ટર ડેવલપ કરવું છે. એ ક્યાં? ભારતમાં. તો એ સેન્ટર ડેવલપ કરવા માટેનો જે મુસદ્દો હોય, જે ડ્રાફ્ટ હોય, એને મંજૂરી આપવામાં આવી હતી. અને એટલે આ બેઠક ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. બીજું, બિમસ્ટેક બેંકોક વિઝન 2030 ને પણ મંજૂરી આપવામાં આવી. ભાઈ, બિમસ્ટેકના દેશોએ વર્ષ 2030 સુધીમાં કયા કયા ગોલ અચીવ કરવા છે એ માટેનું વિઝન, એમનું બિમસ્ટેક વિઝન 2030, એને પણ મંજૂરી આપવામાં આવેલી. બે ખાસ બાબતો અહીંયા તમે બિમસ્ટેક જોઈ શકો છો. હવે આપણે નકશો જોયો. બરાબર. કયા કયા સભ્ય દેશો છે એ જોયા. હવે આનું સેક્રેટરીએટ એટલે કે સચિવાલય, બિમસ્ટેક દેશોનું આ સંગઠનનું સચિવાલય ક્યાં આવેલું હશે? તો જુઓ, આ બધા દેશો શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ, આ બધા દેશોનું સેન્ટર પોઈન્ટ તમે જોવો ને તો તમને તરત ખબર પડે કે બાંગ્લાદેશમાંથી થઈ જાય. અહીંયાથી બધું નજીક પડે. બરાબર. એટલે કે બાંગ્લાદેશના ઢાકા ખાતે બિમસ્ટેક દેશોનું સચિવાલય, બિમસ્ટેકનું સચિવાલય આવેલું છે. જો સેક્રેટરીએટ ક્યાં આવેલું છે? ઢાકા, બાંગ્લાદેશ. તો બિમસ્ટેકનું સેક્રેટરીએટ યાદ રહી ગયું? હા. પૂરું નામ યાદ રહી ગયું? તો કે હા. અને કયા કયા સભ્ય દેશો છે એ પણ યાદ રહી ગયા? તો કે હા. ક્લિયર થાય છે? જો આ તમે જે યાદ રાખી લે ને પૂરું થઈ ગયું કામ. હવે 97ની સાલમાં જ્યારે સ્થાપના થઈ ત્યારે કયા કયા ખાસ ફોકસ ફિલ્ડ હતા, કયા કયા ખાસ ફોકસ ક્ષેત્રો હતા કે જેના ઉપર બિમસ્ટેકે કામ કરવાનું હતું? તો જો, પહેલા તો ટ્રેડ એટલે કે વ્યાપાર, ટેકનોલોજી, એનર્જી એટલે કે ઉર્જા, ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન, ટુરિઝમ એટલે કે પ્રવાસન, અને છઠ્ઠા નંબર ઉપર ફિશરીઝ. જો ભાઈ, આટલી મોટી બે ઓફ બેંગાલ છે તો ફિશરીઝ તો હોવું જોઈએ એની અંદર. બરાબર. તો સ્થાપના સમયે ટોટલ 6 જેટલા અલગ અલગ ફિલ્ડ હતા જેના ઉપર બિમસ્ટેક દેશો ભાર મૂકવા સંમત થયા હતા. ત્યાર પછી સમયાંતરે અલગ અલગ ફિલ્ડનો એમાં વધારો પણ થતો રહેતો હોય છે. તો ફરી એકવાર યાદ રાખી લો. ટ્રેડ, ટેકનોલોજી, એનર્જી, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ, ફિશરીઝ. ટ્રેડ, ટેકનોલોજી, એનર્જી, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ અને ફિશરીઝ, આ 6 ક્ષેત્રો સાથે બિમસ્ટેકનું ફાઉન્ડેશન થયું 1997માં, જેનું સેક્રેટરીએટ આવેલું છે બાંગ્લાદેશના ઢાકા ખાતે. આખો મુદ્દો તમને સમજાઈ ગયો? જો સવાલ અહીંયાથી નીકળે ભાઈ, આ જે સ્લાઇડ છે એમાંથી સવાલ નીકળે. બરાબર. અને તમને આખી પીડીએફ વર્લ્ડ ઇનબોક્સની ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. હવે આપણે જોઈએ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, CISF નો સ્થાપના દિવસ. તાજેતરમાં 10 માર્ચના રોજ એમનો 54મો સ્થાપના દિવસ ઉજવાયો. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, પ્રોટેક્શન એન્ડ સિક્યુરિટી, સંરક્ષણ એવં સુરક્ષા, જેનું એક ધ્યેય વાક્ય છે. ભારત સરકારની અલગ અલગ આવી ઇન્સ્ટિટ્યૂટ અથવા તો આવી અલગ અલગ ફોર્સ, એમાંની એક ફોર્સ એટલે CISF. તમે BSF જોયો છે, તમને યાદી અહીંયા આપી દઉં. તો સેન્ટ્રલ આર્મ ફોર્સિસ, કેન્દ્રીય સશસ્ત્ર બળો. બરાબર. CISF, CRPF, ITBP, NSG, BSF, SSB અને આસામ રાઇફલ. તો પહેલા આપણે સમજીએ કે CISF, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ખરેખર એનું ગઠન કેમ કરવામાં? તો ભારત આટલો મોટો ઇકોનોમિકલી પાવરફુલ કન્ટ્રી, તો ભારતની જેટલી પણ ઇન્ડસ્ટ્રીઓ છે, સરકારની કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, ભારતના બીજા મહત્વના સ્થળો જે છે એની સિક્યુરિટી માટે થઈને એક સંસ્થાની જરૂર હતી, એક ફોર્સની જરૂર હતી, અને એના જ ભાગરૂપે CISF ની સ્થાપના કરવામાં આવી છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ભારતની ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ જે છે એની સિક્યુરિટી કરનારી ફોર્સ એટલે CISF. તેની સ્થાપના CISF એક્ટ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એક્ટ 1900 અંતર્ગત કરવામાં આવી.
1968 અંતર્ગત ક્યારે કરવામાં આવી? 10 માર્ચ 1959 ના રોજ. અને એટલા માટે 10 માર્ચ એનો સ્થાપના દિવસ હોવાથી CISF ડે તરીકે સેલિબ્રેટ થાય. ખ્યાલ આવે છે દરેકને? અને તાજેતરમાં 10 માર્ચ 2023 ના રોજ 54મો સ્થાપના દિવસ સેલિબ્રેટ કરવામાં આવેલો. જેનું એક વાક્ય પણ તમે યાદ રાખી લો, એમનો આ લોગો, પ્રોટેક્શન એન્ડ સિક્યુરિટી, સંરક્ષણ એવં સુરક્ષા. યાદ રહેશે તમને દરેકને? હવે આપણે જોઈએ મુખ્ય કાર્ય. તો મેં જે તમને કીધું કે ભારતમાં આવેલા ઔદ્યોગિક એકમો એટલે કે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ પ્રોજેક્ટ ચાલતા હોય, સરકારના કોઈ પ્રોજેક્ટ હોય, અને અલગ અલગ બીજી સંસ્થાઓને સુરક્ષા પૂરી પાડવાનું કામ કોનું છે? CISF. તમે દિલ્હી મેટ્રોની અંદર જાઓ તો તમને ત્યાં CISF ના જવાનો દેખાશે. ભાઈ દિલ્હી મેટ્રોની સુરક્ષાનું કામ કોણ કરશે? CISF ના જવાનો કરશે. તમે રેડ ફોર્ટે જાઓ તો ત્યાં પણ CISF ના જવાનો તમને જોવા મળશે. તો ભારતના આ પ્રકારની સિક્યુરિટી, કોઈ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય, કોઈ પ્રવાસન વગેરે સ્થળો છે, ત્યાંની સુરક્ષાનું કામ કોણ કરતું હોય છે? CISF. યાદ રહ્યો તમને મુદ્દો? પછી પરમાણુ પાવર પ્લાન્ટ, ખાણ, તેલ, ખનન ક્ષેત્રો જે હોય, રિફાઇનરી હોય, મેટ્રો રેલ, અલગ અલગ પોર્ટ્સ હોય, બંદરો હોય, તે તમામની સિક્યુરિટીનું કામ CISF કરે છે. જેમાં 12 જેટલી બટાલિયન છે, જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હી. અને આ જે સેન્ટ્રલ આર્મ ફોર્સિસ છે, એ સામાન્ય રીતે કયા મંત્રાલય હેઠળ કામ કરે? તો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતા હોય છે. અને અત્યારે કોણ છે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી? અમિત શાહ. તો એ પણ તમે ખાસ યાદ રાખજો. અમિત શાહ. સાથે અમિત શાહ બીજું કયું મંત્રાલય સંભાળી રહ્યા છે? તો મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન, બરાબર, સહકારિતા મંત્રાલય. તો જોઈ લઈએ આપણે સેન્ટ્રલ આર્મ ફોર્સિસ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની અંદર કયા કયા દળો છે? CISF. પછી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, જેને આપણે ITBP કહેતા હોઈએ છીએ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, જેને આપણે NSG કહેતા હોઈએ છીએ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, જેને આપણે BSF કહેતા હોઈએ છીએ, સશસ્ત્ર સીમા બલ, જેને આપણે SSB કહેતા હોઈએ છીએ, અને આસામ રાઇફલ AR. તમને અહીંયા દેખાય છે આ જે ફોટો છે કોનો છે? આ જે NSG નો ફોટો છે ભાઈ, બરાબર. ત્યારબાદ વર્લ્ડ બોક્સ એકેડમી માટેની એક તમારા માટે ઇન્ફોર્મેશન, ભાઈ તમે લોકો એક્ઝામ માટે પ્રોપર ટેસ્ટનું આયોજન કરતા હો, તમને એમ થાય કે મારે પ્રોપર ટેસ્ટ આપી દેવી છે ઓનલાઈન બોર્ડની અંદર, તો વર્લ્ડ બોક્સ એકેડમી દ્વારા ઓનલાઈન એક ટેસ્ટનું આયોજન થયેલું છે. 5 જેટલી મોક ટેસ્ટ, ટોટલ માત્ર ફીસ 51 રૂપીસ, બહુ મોટી રકમ નથી. 5 તારીખે પહેલી ટેસ્ટ લેવા ગઈ, આવતીકાલે 12 તારીખે એક બીજી ટેસ્ટ છે, તો 19, 26 અને બીજી તારીખે. તો જો તમારે આ સ્પેશિયલ ટેસ્ટ આપવી હોય જુનિયર ક્લર્ક માટે, તલાટી માટે, તો ટેસ્ટ તમે 5 જેટલી ટેસ્ટ માત્ર 51 રૂપીસમાં આપી શકો ઓનલાઈન મોડમાં. જનરલ નોલેજના 50 સવાલ, ગુજરાતી, અંગ્રેજી, ગણિતના 20 અને 10 સવાલ, પ્રોપર તમે એક્ઝામ આપતા હશો એવી જ તમને ટેસ્ટ લાગશે, અને આ ટેસ્ટ આપવાથી તમને ચોક્કસ એક્ઝામની અંદર ફાયદો થશે, બરાબર. વધારે માહિતી માટે 7575060404 પર તમે કોલ કરી શકો. ત્યાર પછીનો સવાલ, 5 સ્ટાર રેન્કનો સવાલ. ઇન્ડિયન એરફોર્સ, ભારતીય વાયુસેના, એમણે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ત્યારે તે ઘોષણા કરી કે ભાઈ ભારતીય વાયુસેનાની ફાઇટર યુનિટ જે હોય એને હવે કોણ લીડ કરશે? તો કે એ ફાઇટર યુનિટને લીડ કરનાર વ્યક્તિ, જેનું નામ છે શાલિજા ધામી. અને આ રીતે ફાઇટર યુનિટને લીડ કરનાર શાલિજા ધામી દેશના પહેલા મહિલા બની ગયા છે. શાલિજા ધામી ઇન્ડિયન એરફોર્સનું ફાઇટર યુનિટ સંભાળનારા પ્રથમ મહિલા ઓફિસર. નામ ખાસ યાદ રાખવું જરૂરી છે, બરાબર. તમને આમ ઓપ્શનમાં અવની ચતુર્વેદી એવા અલગ અલગ નામ આપે. ખૂબ વેટરન ઓફિસર છે. 2003માં એનું ઇન્ડિયન એરફોર્સની અંદર સિલેક્શન થાય છે. હેલિકોપ્ટર અત્યાર સુધી ઉડાડતા હતા. હેલિકોપ્ટર ઉડ્ડયનનો એમનો ખૂબ સારો અનુભવ, 2800 કલાકનો ઉડ્ડયનનો અનુભવ છે એમનો, બરાબર. તો જો તમે ગ્રુપ કેપ્ટન શાલિજા ધામી બીકમ્સ ફર્સ્ટ વુમેન કમાન્ડિંગ ઓફિસર ઇન ઇન્ડિયન એરફોર્સ, ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસર, બરાબર. શાલિજા ધામી ખાસ યાદ રાખીએ આપણે એમને. શાલિજા ધામી 2003માં હેલિકોપ્ટર પાયલટ તરીકે એમની નિયુક્તિ થઈ 2003. 2800 કલાકથી વધુ ઉડાનનો અનુભવ, ભારતના ઘણા બધા ઓપરેશનોની અંદર એમણે કામગીરી કરેલી છે. પશ્ચિમ સેક્ટરમાં હેલિકોપ્ટર યુનિટની ફ્લાઇટ કમાન્ડર તરીકે પણ તેઓ રહી ચૂકેલા છે, વેસ્ટર્ન સેક્ટરની અંદર, બરાબર. અને અત્યારે પણ તેઓ વેસ્ટર્ન સેક્ટરના જ ફાઇટર યુનિટના કમાન્ડિંગ ઓફિસર તરીકે નિયુક્તિ પામ્યા છે. યાદ રહેવું જોઈએ નામ શાલિજા ધામી વિશે, બરાબર. પ્રોપર રીતે આપણે યાદ રાખવું પડશે.
હવે બીજા તમે ઘણા બધા મહિલા ઓફિસરના નામ તમે સાંભળ્યા હશે કે ભાઈ ફાઇટર ઉડાડનારા પહેલા પ્રથમ મહિલા, આમાં ભાગ લેનાર પહેલા પ્રથમ મહિલા, એવા સવાલો પણ તમને પૂછાય. તો જોઈએ આપણે કે સિયાચીનમાં તૈનાત પ્રથમ મહિલા અધિકારી, આર્મીના આપણા અધિકારી તો શિવા ચૌહાણ. તમે થોડા સમય પહેલા તે ન્યૂઝપેપર વાંચ્યું હોય તમને ખ્યાલ આવ્યો હશે કે એમને સિયાચીનમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું, એ પહેલા મહિલા ઓફિસર બની ગયા છે. સિયાચીન કે જે વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું બેટલ ફિલ્ડ છે. પછી આર્મી એવિએશન કોર્પ્સમાં કોમ્બેક્ટ એવિએટર તરીકે સામેલ થનારા પ્રથમ મહિલા, આ પણ તાજેતરનો ગરમાગરમ મુદ્દો છે, મેજર અભિલાષા બરાક. ત્યાર પછી ફિલ્ડ વર્કશોપને કમાન્ડ કરનાર પ્રથમ મહિલા અધિકારી કર્નલ ગીતા રાણા. આ જે 3 મુદ્દા છે, આ 4 મુદ્દા છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને એમાંય તે આ ચોથો ત્રીજો મુદ્દો તો વધારે ઇમ્પોર્ટન્ટ. શાંતિથી સાંભળી લેજો, લખી લેજો, બરાબર. આમ તો તમને પીપીટી ની પીડીએફ મળી જ જવાની છે, છતાંય તે ફિલ્ડ વર્કશોપને કમાન્ડ કરનારા લદ્દાખની અંદર ખાસ આવું આયોજન થયું હતું હમણાં પૂર્વી લદ્દાખ બાજુ. એક આખો ફિલ્ડ એક વર્કશોપ યોજાનો હતો અને એ વર્કશોપને કોણે લીડ કર્યો હતો? કર્નલ ગીતા રાણાએ લીડ કર્યો હતો અને એવા પ્રથમ મહિલા અધિકારી બન્યા. ભારતીય વાયુસેનાની મહિલા પાયલોટ 2015 બાદ ભારત સરકારે નક્કી કર્યું કે આપણે ઇન્ડિયન એરફોર્સની અંદર મહિલા પાયલટને પણ રિક્રુટ વગેરે કરશું, અને ત્યાર પછી 3 મહિલા પાયલોટ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. અવની ચતુર્વેદી, ભાવના કાંત અને મોના સિંહ, 3 પાયલટ, બરાબર, આપણે યાદ રાખવા પડશે, નામ પૂછાય એવા છે એટલા માટે. ત્યાર પછી આપણે જોઈએ ઇન્ડિયન એરફોર્સનું ફાઇટર યુનિટ જે સંભાળ્યું શાલિજા ધામી, આપણે એ ડિટેલ જોઈ. એની સાથે હવે જોઈએ આપણે ભારતીય વાયુસેના વિશે કેટલીક ડિટેલ. વિશ્વની સૌથી ચોથી મોટી એરફોર્સ છે ભાઈ, આપણે જાણીએ છીએ. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે અને અત્યારે આપણા પ્રમુખ કોણ છે? આપણા એર ચીફ માર્શલ તરીકે ઇન્ડિયન એરફોર્સને કોણ લીડ કરે છે? એનું નામ છે વિવેક રામ ચૌધરી, જે ટૂંકમાં વીઆર ચૌધરી તરીકે ઓળખાય છે. અને સાથે ભારતીય વાયુસેનાનું એક પ્રકારે મોટો જેને કહેવાય ધ્યેય વાક્ય, મુદ્રા, જેને આપણે મુદ્રા લખતો ન કહેવાય પણ ધ્યેય વાક્ય, એ છે ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, ગૌરવ સાથે આસમાનને સ્પર્શ કરો. ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, બરાબર, એ આપણા વાયુસેનાનું મુખ્ય ધ્યેય વાક્ય છે. યાદ રાખજો, પૂછાય ક્યારેક પરીક્ષાની અંદર. ત્યાર પછી મોટા અનાજ અંગેનો એક મહોત્સવ તાજેતરમાં તમિલનાડુના મદુરાઈ ખાતે યોજાયો. આખો મોટો અનાજ મહોત્સવ એક મોટો મહોત્સવ છે, જેના ભાગરૂપે મદુરાઈમાં તાજેતરમાં એક એક્ઝિબિશન યોજાણું હતું મોટા અનાજ અંગેનું. જોઈએ આપણે આખી ડિટેલ. પહેલા તમે ફોટો જોઈ લો કે 6-7 માર્ચ કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય, જેને આપણે કહીએ હિન્દીની અંદર ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સંબંધિત આપણું મંત્રાલય, કેન્દ્રીય મંત્રાલય, એમણે તાજેતરમાં 6-7 માર્ચના રોજ કોર્સ સિરિલ્સ ફેર કમ એક્ઝિબિશન, એટલે કે મોટા અનાજ સંબંધિત એક આખું એક્ઝિબિશન ક્યાં યોજ્યું? તમિલનાડુના મદુરાઈની અંદર. હું તમને એના પહેલાનો પોસ્ટર બતાવી દઉં. મિલેટ ફેર કમ એક્ઝિબિશન, મિલેટ સંબંધિત આખું એક્ઝિબિશન ક્યાં યોજાણું? તમિલનાડુના મદુરાઈમાં. સવાલ તમને પૂછાય, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, in collaboration with the Department of Micro, Small and Medium Enterprises, Department of Agriculture, Marketing and Agribusiness, Government of Tamil Nadu. તો તમિલનાડુ સરકાર અને ભારત સરકાર બંને સાથે મળીને આ પ્રકારનું એક્ઝિબિશન યોજ્યું. કયું એમાં ખાસ મંત્રાલય કયું? તો કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ મંત્રાલય ભારત સરકારનું, અને તમિલનાડુ સરકારનો કયો વિભાગ? ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, માર્કેટિંગ એન્ડ એગ્રીકલ્ચર. એમણે આ પ્રકારનું આખું આયોજન કરેલું. તેના ભાગરૂપે તો કે મોટા અનાજ મહોત્સવ, એનું એવું નામ જ છે, મોટા અનાજ મહોત્સવ, એના ભાગરૂપે આ એક્ઝિબિશન યોજાણું. બરાબર, યાદ રહેશે. જો તમિલનાડુની થોડીક વાત કરી લઈએ, બાજરો, જુવાર, રાગી વગેરે પાકો તમિલનાડુમાં વધારે થતા હોય છે. જો આખું વર્ષ 2023નું વર્ષ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? મિલેટ યર એને આપણે ઘોષિત કર્યું છે, કંઈક લખેલું જ છે આપણે 2000, યસ, જો અહીંયા લખેલું 2023નું વર્ષ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ. ભારતના પ્રપોઝલથી સંયુક્ત રાષ્ટ્રએ 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય જાડા ધાન્યનું વર્ષ ઘોષિત કરેલું છે. અને એટલા માટે આ પ્રકારની ઇવેન્ટ બહુ મહત્વની બની જાય કે 2023નું વર્ષ એ ઉજવીએ છીએ, એ સંબંધિત આવી કોઈ મિલેટ સંબંધિત કોઈ એક્ઝિબિશન યોજાય તો તરત સવાલ નીકળે, ક્યાં યોજાયું હતું? મદુરાઈની અંદર, તમિલનાડુમાં. ખ્યાલ આવશે? ત્યાર પછી આ જે કાર્યક્રમ યોજાણો, એક્ઝિબિશન થયું, એની જ સાથે તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મદુરાઈ ખાતે
વડાપ્રધાનની ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના હેઠળ પ્રથમ કોમન ઇન્ક્યુબેશન સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલું. તો હવે જો તમને તરત પ્રશ્ન થાય કે ભાઈ આ PMFME યોજના શું છે, ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ, તો આખી યોજના મેં ભણાવેલી છે, તમને એનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ મેગા ફૂડ ઇવેન્ટ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023. તો નવેમ્બર માસ 2023 ની અંદર આ પ્રકારનું એક ફૂડનો મેગા ઇવેન્ટ પણ યોજાવાની છે નવી દિલ્હીની અંદર. તો એ પણ જોઈએ. 3 થી 5 નવેમ્બર 2023 નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં આ પણ ઇવેન્ટ યોજાશે. ત્યારે ફરી પાછા આપણે મુદ્દાને ધ્યાને લઈ લઈશું. ક્લિયર? તો આ મુદ્દો એક આપણે યાદ રાખવા જેવું. ત્યાર પછી જોઈએ આપણો સવાલ, ખૂબ જ મહત્વનો સવાલ પરીક્ષાની દ્રષ્ટિએ, કે કેમલ પ્રોડક્ટ પ્રોસેસિંગ યુટિલાઇઝેશન એન્ડ ટ્રેનિંગ વિંગનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? આ મુદ્દો મેં તમને લાસ્ટ સેશનમાં ભણાવી દીધેલો છે. કેમલ પ્રોડક્ટ પ્રોસેસિંગ યુટિલાઇઝેશન એન્ડ ટ્રેનિંગ વિંગનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? બિકાનેર, જેસલમેર, જયપુર કે બાડમેર? મહત્વનો સવાલ છે, મહત્વનો મુદ્દો છે. તો તમારે આ પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો. ખ્યાલ આવે છે દરેકને? જો તમને નથી ખ્યાલ તો લાસ્ટ સેશન પહેલા ભણી લો, તમને લિંક નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આખો મુદ્દો ભણી લો, પછી અહીંયા આવીને તમે કમેન્ટ કરો. તમને અહીંયા જો ખોટો પડે કોઈ ચિંતા નથી, પણ જો અહીંયા ખોટો પડશે તો 100% પરીક્ષામાં એ સવાલ ક્યારેય ખોટો નહીં. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા અપેક્ષા રાખું કે તમને યોગ્ય રીતે બધા મુદ્દાઓ સમજાણા હશે, તમને ખ્યાલ આવ્યો છે કઈ રીતે કયો મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે આપણે ધ્યાને લેવું જોઈએ, બીજું કે કઈ રીતે સવાલ પૂછાય કોઈ મુદ્દામાંથી એ પણ તમને ખ્યાલ આવ્યો હશે. તો ખરેખર આ વિડીયો તમને પસંદ આવતો હોય અને તમે એવું ઈચ્છો કે વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ તમારા સુધી સૌથી પહેલા પહોંચે, તો વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે, તમે એને ફોલો કરો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.